નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ચરઘાતાંકીય વસ્તી વૃદ્ધિનો ગ્રાફ અને સંભાવ્ય વસ્તી વૃદ્ધિનો ગ્રાફ બંને ગ્રાફ દ્વારા આપણે સમજી લીધો, જેની અંદર આપણે એક ચરઘાતાંકીય જે વસ્તી વૃદ્ધિનો ગ્રાફ છે જેની અંદર આપણે વાત કરેલી કે અમર્યાદિત જ્યારે સ્ત્રોત એને મળે છે સજીવોની ત્યારે એનો ગ્રાફ એ જે આકારનો ગ્રાફ રચાય છે। એવી રીતે સંભાવ્ય વસ્તી વૃદ્ધિનો ગ્રાફની આપણે વાત કરેલી, જેની અંદર આપણે સિગ્મોઇડ ગ્રાફની વાત કરેલી, એટલે કે એસ આલેખ આપણને પ્રાપ્ત થાય છે। એટલે શરૂઆતમાં ધીમી, ત્યાર પછી ઝડપી, ત્યાર પછી મંદ, એટલે કે સ્થાયી, એટલે કે વહન ક્ષમતા એ મેક્સિમમ એ સ્થાયી થઈ જાય છે, સ્ટેબલ થઈ જાય છે। તો મોટાભાગે આપણે જોઈએ તો મોટાભાગના સજીવોનો ગ્રાફ આપણે કેવો હોય એ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ પ્રમાણે ગ્રાફ જોવા મળતો હોય છે। તો એના અનુસંધાનમાં આગળ આપણે નાનો એક ટોપિક છે જીવન વૃત્તાંત વિવિધતાઓ, અથવા તો ક્વેશ્ચન છે કે ડાર્વિનીય યોગ્યતા પ્રમાણે, ડાર્વિનીય યોગ્યતા પ્રમાણે એટલે કે ડાર્વિનીય યોગ્યતા એટલે શું? સજીવોમાં કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિઓના ઉદાહરણો આપો। કે જીવન વૃત્તાંત વિવિધતાઓ, દરેક સજીવોની અંદર જીવનની અંદર વિવિધતાઓ જોવા મળે છે। અથવા તો પ્રશ્ન છે કે ભાઈ ડાર્વિનીય યોગ્યતા એટલે શું? સજીવોમાં કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિઓના ઉદાહરણો આપો। કે સજીવો જુદી જુદી રીતે પ્રજનન કરતા હોય છે, એની અંદર કેટલીક પ્રયુક્તિઓ ઉપાયો સમજાવો। તો ડાર્વિનીય યોગ્યતા એટલે શું? તો વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે, વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે તેમાં તેમની મહત્તમ પ્રજનન યોગ્યતાની, વસ્તી જે નિવાસ સ્થાનમાં નિવાસ કરતી હોય તેમાં તેમની મહત્તમ પ્રજનન યોગ્યતાને ડાર્વિનીય યોગ્યતા કહે છે। વસ્તી જે નિવાસ સ્થાનમાં રહેતી હોય, XYZ જગ્યાએ, કે પર્વત ઉપર રહેતી હોય, કે સપાટ મેદાન વિસ્તારોમાં રહેતી હોય, કે ઠંડા પ્રદેશમાં રહેતી હોય, કે ઉષ્ણકટિબંધમાં રહેતી હોય, તો ત્યાં એમની મહત્તમ જે પ્રજનન દક્ષતા છે, મહત્તમ પ્રજનનની યોગ્યતા જે મેળવે છે એને આપણે ડાર્વિનીય યોગ્યતા કહેવાય। ડાર્વિનીય યોગ્યતા એટલે જ્યાં એ પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરી શકે અને પ્રજનન કરીને પોતાની નવી સંતતિ પેદા કરી શકે, જેને ડાર્વિનીય યોગ્યતા કહેવાય। તો આવી ખાસ પ્રકારના પસંદગી દબાણને અનુરૂપ આવી યોગ્યતા ક્યારે પ્રાપ્ત કરે? તો એ પર્યાવરણનો મેક્સિમમ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે એ મહત્તમ યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે અને મહત્તમ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરીને મેક્સિમમ પોતાની પેઢીને આગળ લઈ જાય છે। તો ખાસ કરીને પસંદગી દબાણને અનુરૂપ સજીવ ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિઓ તરફ વિકાસ કરે છે। જ્યારે મેક્સિમમ એ પર્યાવરણનો, જે આજુબાજુનું પર્યાવરણ હોય એનો મેક્સિમમ સારામાં સારો ઉપયોગ કરે તો ત્યારે એ પ્રજનન દ્વારા પોતાની જાતિ વધારવા માટે મેક્સિમમ પ્રયત્નો કરતા હોય છે। તો કેટલાક ઉદાહરણ જોઈએ કે જેવા નિવાસ સ્થાનો છે એના આધારે ત્યાં સજીવોએ અનુકૂલનો સાધેલા છે। તો નંબર 1 આપણે ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે કેટલાક સજીવો તેમના જીવનકાળમાં એક જ વખત પ્રજનન કરે છે। કેટલાક સજીવો તેમના જીવનકાળમાં એ એક જ વખત પ્રજોત્પત્તિ એટલે કે પ્રજનન કરે છે। આપણે અગાઉ પહેલા ચેપ્ટરની અંદર આવી ગયું કે કેટલાક સજીવો પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર માત્ર પ્રજનન કરતા હોય, તો એવા સજીવો આપણે વાંસની વાત કરેલી ચેપ્ટર નંબર 1ની અંદર, કે કેટલાક સજીવો તેમના જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજનન, પ્રજોત્પત્તિ એટલે કે પ્રજનન એક જ વાર પોતાના જીવનની અંદર કરે છે। તો એવા આપણે ઉદાહરણો જોઈએ તો પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી જે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એ શું કરે છે? એક જ વાર પ્રજનન કરે। અને વાંસનું ઉદાહરણ આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું કે સમગ્ર જીવન દરમિયાન એક જ વખત પ્રજનન કરે છે અને ઘણી બધી સંખ્યામાં વાંસ એ પુષ્પો ઉત્પન્ન કરે છે। એવી રીતે સાલ્મન માછલી પણ ઘણી લાખોની સંખ્યામાં એ ઈંડા ઉત્પન્ન કરે છે એક જ વાર જીવનની અંદર, ત્યારબાદ એ મૃત્યુ પામે છે। તો એવું જ બીજું ઉદાહરણ છે, કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ઘણી વખત પ્રજનન કરતા હોય, પહેલા એક જ વાર કરે, પોતાના જીવન દરમિયાન ઘણી વાર અસંખ્ય વખત પ્રજનન કરતા હોય, તો એવા મોટાભાગના મોસ્ટલી બર્ડ્સ, મોટાભાગના પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જે હોય એ સસ્તન પ્રાણીઓ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરતા હોય છે। તો આ એક્ઝામ્પલ એ પરીક્ષાની અંદર MCQ માટે પૂછી શકાય। ત્રીજું એક્ઝામ્પલ છે
કેટલાક નાના કદના પરંતુ વધુ સંખ્યામાં બચ્ચા પેદા કરતા હોય, તો કેટલાક નાના કદના બચ્ચાઓ પેદા કરે પણ સંખ્યા વધુ હોય, વધુ સંખ્યામાં અનેક નાના કદના બચ્ચાઓ પેદા કરતા હોય એવા તો ચીપલાઓ છે, આપણે જેને પિયર્સ ઓસ્ટર જે મોતી છીપ તરીકે આપણે ઓળખતા હતા, ઓસ્ટર એટલે છીપવાળા જે સજીવો છે એ નાના કદના સજીવો પેદા કરે પણ વધુ સંખ્યામાં એક સાથે ઉત્પન્ન કરે એવા કેટલાક ગહન સામુદ્રિક માછલીઓ કેટલીક છે જે નાના બચ્ચાઓને પેદા કરે, સંખ્યા વધુ છે, કદ નાનું ધરાવે છે. ચોથું એક્ઝામ્પલ આનાથી ઊંધું આપણે યાદ રાખીશું, કેટલાક ઓછી સંખ્યામાં પેદા કરે પણ મોટા કદના બચ્ચા પેદા કરે, મોટું કદ ધરાવતા હોય, મોટા કદના બચ્ચાઓ પેદા કરે તો એ પક્ષીઓ અને સસ્તનોનો સમાવેશ થતો હોય છે. તો આપણે અહીંયા 4 ઉદાહરણ જોયા કે એક જ વાર જીવનની અંદર પ્રજનન કરતા હોય એવા સાલ્મન માછલી અને વાંસ, કેટલાક ઘણી વખત પ્રજનન કરતા હોય એવા મોટાભાગના પક્ષીઓ અને સસ્તનો, કેટલાક નાના કદના પણ વધુ સંખ્યા પેદા કરતા હોય એવા ઓઇસ્ટર છીપની વાત કરી, કેટલીક માછલીઓની, કેટલીક ઓછી સંખ્યામાં પણ મોટા કદના બચ્ચા પેદા કરતા હોય એવા પક્ષીઓ અને સસ્તનોનો સમાવેશ થાય છે. તો આવું કેમ ભિન્નતાઓ વેરિએશન જોવા મળતું હોય છે? તો જે તે નિવાસ સ્થાનમાં સજીવો રહે છે એ પ્રમાણે એમને ત્યાં અનુકૂલનો સાધીને એ પોતે એવા લક્ષણો વિકસિત કરી દે છે. તો આપણે એ જોઈએ કે પરિસ્થિતિવિદો સૂચવે છે કે કેટલાક વૈજ્ઞાનિકો જે છે એ સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો, જે અલગ અલગ લક્ષણો છે જીવન વૃત્તાંત એટલે કોઈ એક જ વખત પ્રજનન કરે છે, કોઈ ઘણી વખત પ્રજનન કરે છે, તો આવા જે જીવન વૃત્તાંતવાળા લક્ષણો એ તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં એ વિકસિત કરે છે. તો જે તે નિવાસસ્થાનમાં રહે છે ત્યાંના જૈવિક અને અજૈવિક પરિબળોને આધારે એ લોકો એ જીવન વૃત્તાંત લક્ષણો ડેવલપ કરે છે, સાપેક્ષમાં એ લક્ષણો પેદા કરે છે કે કોઈ એક જ વાર પ્રજનન કરે, કોઈ ઘણી વાર પ્રજનન કરી શકે છે. એ આબોહવાને આધારે ડિપેન્ડ છે, જૈવિક અને અજૈવિક પરિબળોને આધારે આવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. અત્યારે હાલ આવી વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ જે થયેલો છે, કોઈની અંદર એક વખત પ્રજનન કરવું, કોઈની અંદર ઘણી વખત પ્રજનન કરે છે, કોઈની અંદર મોટા કદના બચ્ચા, કોઈની અંદર નાના કદના બચ્ચાઓ, કોઈની અંદર ઓછી સંખ્યામાં, કોઈની અંદર વધુ સંખ્યામાં બચ્ચા પેદા કરવાની ક્ષમતાઓ છે, જે આ ઉદ્વિકાસ છે એ વર્તમાન સમયમાં એક સંશોધનનું એ વર્તમાન સમયની અંદર સંશોધનનું મહત્વપૂર્ણ કાર્યક્ષેત્ર છે. એના ઉપર સંશોધનો થઈ રહ્યા છે. શા માટે આવું છે? અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે કે આવું ડિફરન્સ શા માટે જોવા મળે છે, એના ઉપર સંશોધનો થઈ રહ્યા છે. શા માટે આ રીતે ઉદ્વિકાસ જોવા મળે છે વર્તમાનની અંદર, એના ઉપર સંશોધનો અત્યારે હાલ ચાલુ છે. તો આ એક નાનકડું ટોપિક છે જેની અંદરથી 4 મુદ્દા છે, જેની અંદરથી એક MCQ પૂછી શકાય તેવો અગત્યનો છે. ત્યારબાદ આપણે અહીંયા એક જે રીતે વાત કરેલી ચેપ્ટરના કે 3 પાર્ટમાં ડિવાઈડ છે, એવી રીતે આપણે એક પાર્ટ 2 જે પૂરો થાય વસ્તીવાળો, પોપ્યુલેશનવાળો, ત્યાર પછી આપણો પાર્ટ 3 જે કહી શકાય એ પાર્ટ 3 આપણો ચાલુ થાય છે. વસ્તી આંતરક્રિયાઓ, પોપ્યુલેશન ઇન્ટરેક્શનની વાત કરેલી છે. તો એના અનુસંધાનમાં આપણે કેટલાક શબ્દો અહીંયા આપેલા છે, એના પહેલાં આપણે સમજી લઈશું. ત્યાર પછી એની જે ઇન્ટ્રોડક્શન છે એની વાત કરીશું અને ત્યાર પછી એક્ઝામ્પલો સાથે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો હવે જુઓ કે વસ્તી આંતરક્રિયાઓની વાત કરી છે, જેની અંદર આપણે આટલા વર્ડ સમજવાના છે કે સહોપકારિતા એટલે શું અથવા સહજીવન એટલે શું. તો આપણે સંજ્ઞાઓ દ્વારા સમજી લઈશું. વત્તા એટલે 2 સજીવો છે, બંનેને લાભ થાય, આપણે એવું યાદ રાખીશું, બંનેને લાભ, તો સહકારિતા. સ્પર્ધા તો આ સંજ્ઞા ઉપરથી યાદ રાખીશું. માઇનસ નેગેટિવ એટલે બંને સજીવોને નુકસાન થાય, બંને સજીવોને નુકસાન કરતા. પરભક્ષણ પ્લસ માઇનસ એટલે એક સજીવને લાભ થાય જ્યારે બીજાને શું થાય? નુકસાન થાય. એકને લાભ, બીજાને નુકસાન, તો એને પ્લસ માઇનસ કહેવાય પરભક્ષણની અંદર. આની માત્ર આપણે અત્યારે વ્યાખ્યા સમજીએ છીએ. પરોપજીવનની અંદર શું? પ્લસ માઇનસ એટલે એકને લાભ થશે સેમ, બીજાને શું થાય? નુકસાન થશે. એક્ઝામ્પલો સાથે આપણે ડિટેલમાં
દરેકે દરેક મુદ્દા આપણે સમજવાના છે. ત્યાર પછી પાંચમો મુદ્દો સહભોજિતા, જેની અંદર પ્લસ અને શૂન્ય એટલે તટસ્થ એટલે એક સજીવનો શું થાય? લાભ થાય. જ્યારે બીજા સજીવને અહીંયા શું થશે? લાભ પણ ન થાય અને નુકસાન પણ ન થાય. તો જેને આપણે શું કહીએ છીએ? તટસ્થ કહેવાય, કે જેને લાભ પણ નથી થતો અને નુકસાન પણ નથી થતું. પ્લસ એટલે લાભ, માઇનસ એટલે નુકસાન, બંનેમાંથી કંઈ પણ ન થાય. એટલે તટસ્થ એટલે એક સજીવને લાભ થશે, એક સજીવને લાભ અને નુકસાન કંઈ પણ ન થાય. એને આપણે પરરોહી સહભોજિતા જોઈશું, આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ત્યાર પછી પ્રતિજીવન, તો જેની અંદર માઇનસ અને તટસ્થ એટલે એકને નુકસાન થાય અને બીજા સજીવને લાભ પણ ન થાય, નુકસાન પણ ન થાય, તટસ્થ થાય. તો એક સજીવને નુકસાન થશે અને બીજા સજીવને એના દ્વારા કોઈ પણ પ્રકારનો લાભ પણ નથી થતો કે નુકસાન પણ નહીં થતું. તો એને આપણે પ્રતિજીવન તરીકે ઓળખીએ છીએ. તો આપણે વ્યાખ્યાઓ સમજવા માટે એક સંજ્ઞાઓથી જ આપણે સમજવાનું કે સહઉપકારિતા એટલે વત્તા વત્તા બંનેને લાભ, સ્પર્ધા એટલે માઇનસ માઇનસ બંનેને નુકસાન, પરભક્ષણ અને પરોપજીવન બંનેની અંદર લાભ લાભ અને બીજાને નુકસાન, સહભોજિતા એકને લાભ બીજાને નુકસાન, પ્રતિજીવન એટલે એકને નુકસાન અને બીજાને લાભ અથવા તો નુકસાન કંઈ પણ થતો નથી. તો આ રીતે આપણે શબ્દો સમજીશું. ત્યાર પછી એની આપણે કેટલીક ઇન્ટ્રોડક્શન આપેલી છે, તો એ ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ. તો ઇન્ટ્રોડક્શન સમજીએ આપણે. તો ઇન્ટ્રોડક્શનની અંદર જુઓ, અહીંયા એવું કહે છે કે શું તમે પૃથ્વી પર કોઈ એવા પ્રાકૃતિક નિવાસસ્થાન વિશે વિચારી શકો કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય? પૃથ્વી ઉપર એવો કોઈ વિસ્તાર જે હોય કે જ્યાં ફક્ત એક જ જાતિના સજીવો હોય, એના સિવાય બીજા કોઈ જોવા ના મળે. માનવી તો માત્ર માનવી, એક જ જાતિની વનસ્પતિ, માત્ર શાક તો માત્ર શાક, એક જ પ્રાણી કે ભાઈ એક જ વાઘ તો ત્યાં વાઘ સિવાય, મોર તો મોર. તો એવું શક્ય નથી. પૃથ્વી ઉપર એવું શક્ય નથી. ના લખેલું છે કે ભાઈ એવું તો શક્ય નથી. એવું કોઈ નિવાસસ્થાન જ છે જ નહીં. તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે. પણ આપણે કલ્પના ન કરી શકીએ કે પૃથ્વી ઉપર માત્ર એક જ જાતિના સજીવો જોવા મળે, એવી કોઈ જગ્યાએ પરિસ્થિતિ છે નહીં. કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે. કોઈ પણ એક જાતિ હોય તો એના માટે મિનિમમ નહિવત પણ એની સાથે એક બીજી જાતિ હોવી જરૂરી છે. કેમ? કારણ કે ખોરાક માટે તો બીજી જાતિ જોઈશે. જીવન જીવવા માટે ખોરાક માટે પણ જરૂર પડશે. કેમ? કારણ કે એક ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી એક વધુ જાતિની જરૂર છે, કારણ કે એનો ખોરાક તરીકે એને લઈ શકે એટલા માટે. વનસ્પતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ જરૂરિયાત છે કે નહીં એક જાતિને બીજા જાતિની. તો વનસ્પતિઓ પણ પોતાનો ખોરાક એ જાતે બનાવે છે, બરાબર છે. પ્રશ્ન કરે કે ભાઈ ખોરાક માટે પણ જરૂર છે. ચલો, વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. કેમ? વનસ્પતિઓ જાતે ખોરાક બનાવે છે, તેમ છતાં એકલી કેમ નથી જીવી શકતી? કારણ કે જમીનમાં કાર્બનિક જે દ્રવ્યો હોય એને તોડવા માટે પણ સૂક્ષ્મજીવોની જરૂર પડે. એમને પોષણ મેળવવું હોય તો કાર્બનિકનો અકાર્બનિકમાં ફેરવે તો એ પોષણ મેળવે ને. તો જે કાર્બનિક દ્રવ્યો છે, વનસ્પતિ પ્રાણીઓના જે મૃતદેહો છે એને તોડવા કે અકાર્બનિક પોષક તત્વો છે એમનું શોષણ કરવું હોય વનસ્પતિનું, તો સરળ સ્વરૂપમાં ફેરવવા માટે પાછા ભૂમિની અંદર એ સૂક્ષ્મજીવોની તેની જરૂર પડે છે. કે વનસ્પતિ ભલે એકલી હોય, પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક જાતે બનાવે, પણ કાર્બનિક જે ઘટકો છે એને તોડીને અકાર્બનિકમાં ફેરવા અને અકાર્બનિકમાંથી એનું શોષણ કરી શકે એવા ફોર્મમાં ફેરવવા માટે પણ સૂક્ષ્મજીવોની તો એની જરૂર પડે જ છે. ત્યાર પછી બીજી પણ આપણે વાત કરીએ કે પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કઈ રીતે કરી શકે, ફલન કઈ રીતે કરી શકે? તો પરાગનયનની ક્રિયા માટે પણ પ્રાણીઓની જરૂર પડશે, કીટકોની જરૂર પડશે. તો એકલા સજીવોની જરૂર નથી. એટલે જ એવું કહે છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ કે સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે ન તો રહી શકે. બધા સજીવો એકબીજા સાથે કોઈના કોઈ રીતે સંકળાયેલા છે. કે વનસ્પતિ પ્રાણીઓ કે સૂક્ષ્મજીવો એકબીજા સાથે સંકળાયેલા છે, કોરિલેશનમાં છે, એની સાથે સંબંધ સંકળાયેલો છે. પરંતુ આવો જૈવ સમુદાય બનાવવા માટે
વિવિધ રીતે આંતરક્રિયાઓ કરે છે, તો આવો એકબીજા સાથે જૈવ સમાજ બનાવવા માટે એકબીજા સાથે કોઈના કોઈ રીતે જો સૂક્ષ્મજીવો પોષક દ્રવ્યો સાથે સંકળાયેલા છે, રીતે પરાગનયન ક્રિયા સાથે કેટલાક પ્રાણીઓ કીટકો પણ સંકળાયેલા છે, તો એકબીજા સાથે જૈવ સમાજ જે છે, જૈવ સમુદાય જેને કહેવાય, જૈવ સમાજ જેની અંદર બધા સજીવ એકબીજા સાથે આંતરક્રિયાઓથી એકબીજા સાથે રિલેટેડ છે, સંકળાયેલા હોય છે. આગળ જોઈએ કે ન્યૂનતમ સમુદાયો પણ ઘણા પરસ્પર અસર કરતા જોડાણો હોય છે. કેટલાક ઓછું સંપર્ક ધરાવતા નહિવત સમુદાયો પણ છે, પણ એમની વચ્ચે પણ એ અસર કરતા જોડાણો તો છે જ કોઈના કોઈ રીતે એકબીજા સાથે. વનસ્પતિ પ્રાણીઓ કે સૂક્ષ્મજીવો કેટલાક ઓછા જે સંબંધો ધરાવતા હોય એકબીજા સાથે એવા પણ સંકળાયેલા તો છે. તેમ છતાં આ બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. કેટલાક એવા સંબંધો પણ છે સીધા પ્રત્યક્ષ ના સંકળાયેલા હોય, પરોક્ષ રીતે સંકળાયેલા હોય, તો એવા સંબંધો આપણે સરળતાથી જોઈ શકતા નથી, પણ સંકળાયેલા તો છે જ. આંતરજાતીય આંતરક્રિયાઓ બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાઓથી ઉદ્ભવે છે. તો આંતરજાતીય આંતરક્રિયાઓ હોય તો બે જુદી જુદી જાતિઓ હોય, તો એમની સાથે એકબીજા સાથે સંકળાયેલા છે. હવે બે જાતિઓ વચ્ચે સંબંધોની વાત કરી છે. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે એ લાભકારી પણ હોઈ શકે, હાનિકારક કે તટસ્થ હોઈ શકે. તો બંને જાતિઓ જ્યારે એકબીજા સાથે આંતરક્રિયાઓથી સંકળાયેલી હોય તો લાભ પણ થાય બંનેને. કોઈ વાર લાભ થાય, કોઈ વાર બીજાને હાનિકારક થાય, કોઈને લાભ હાનિકારક કશું પણ ના થાય, તટસ્થ પણ હોઈ શકે છે. તો એની સંજ્ઞાઓ આપેલી છે કે લાભદાયક આંતરક્રિયાઓ માટે આપણે સંજ્ઞા કઈ વાપરીશું? ફાયદો થતો હોય પ્લસ, હાનિકારક માટે માઇનસ, અને લાભ કે નુકસાન ન થતું હોય તો એના માટે આપણે તટસ્થ એટલે શૂન્ય, 0 સંજ્ઞા આપણે વાપરીએ છીએ. તો આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન એની જોઈ રહ્યા છીએ કે આંતરક્રિયાઓની અંદર. ત્યાર પછીનો આપણો જે આગળ વધીએ થિયરીની અંદર, તો થિયરીની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. તો સંબંધોની અંદર વાત કરીએ તો ફરીથી આપણે એ સંજ્ઞાઓ પણ આપેલી છે, ફરીથી સમજીએ. આપણે એકવાર તો કહી દીધું, સહોપકારિતા એટલે પ્લસ પ્લસ મેં કહ્યું, જેની અંદર શું થાય વ્યાખ્યા આપણે આ રીતે જ યાદ રાખવાની. સંજ્ઞા દ્વારા બંને જાતિઓને લાભ થાય છે વ્યાખ્યામાં. સ્પર્ધા તો આપણે કીધું નેગેટિવ બંનેને નુકસાન થાય. જ્યારે પણ બંને કૂતરા જો હોય એક રોટલી માટે જો લડતા હોય તો સ્વાભાવિક છે કે બંનેને પ્લસ વત્તા ઓછા પ્રમાણમાં તો નુકસાન થવાનું છે. બે વ્યક્તિઓ વચ્ચે લડાઈ થાય તો કોઈ એક વ્યક્તિ બીજાને 4 તમાચા મારે તો બીજો વ્યક્તિ એને એક તો મારવાનો જ છે. તો એકને નુકસાન થયું, પેલાને પણ વત્તા ઓછા પ્રમાણમાં નુકસાન તો છે જ. સ્પર્ધાથી બંનેનું નુકસાન થાય. પરોપજીવન પરભક્ષણની આપણે વાત કરીએ તો વત્તા ઓછા એટલે એકને લાભ થાય, બીજાને નુકસાન થાય. સહભોજિતા વત્તા ઓછા એકને લાભ થાય, જ્યારે બીજી જાતિને લાભ કે આની કંઈ પણ ન થાય તો એને આપણે સહભોજિતા અથવા પરરોહી શબ્દ વાપરીએ છીએ. પરરોહી શબ્દ આપણે વાપરીશું. ત્યાર પછી પરોપજીવનની વાત કરીએ તો પરોપજીવનની અંદર આપણે માઇનસ અને 0, જેની અંદર એક જાતિને હાનિ થાય છે, નેગેટિવ છે, જ્યારે બીજી જાતિને લાભ કે હાનિ કંઈ પણ ન થાય તો આપણે એને પ્રતિજીવન તરીકે આપણે એને ઓળખીશું. તો આ દરેક મુદ્દા આપણે આ તો ખાલી માત્ર વ્યાખ્યાઓ જ જોઈ. દરેક મુદ્દો આપણે કઈ રીતે સમજીશું? તો એને દરેક મુદ્દો આપણે સમજીશું કઈ રીતે? તો આપણે દરેક મુદ્દાને આપણે એ વિસ્તારમાં સવિસ્તાર એક્ઝામ્પલો સાથે સમજવાનું છે. પરભક્ષણ કે પરોપજીવન કે સહભોજિતા. પરોપજીવન પ્લસ માઇનસ, સહભોજિતા -0. સહભોજિતાની અંદર આપણે જોઈએ સહભોજિતા તો +0. તો આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક જ્યારે ક્રિયાઓ કરવાવાળી જાતિઓ એકબીજા સાથે સંબંધો રચાય છે ત્યારે કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે જ રહે છે. તો પરભક્ષણ હોય કે પરોપજીવન હોય કે સહભોજિતાની અંદર સજીવો એકબીજા સાથે કેવા છે? સીધા જ એ નજીક ગાઢ સંપર્કમાં રહેલા હોય છે. તો આ થઈ એની ઇન્ટ્રોડક્શન અહીંયા આપણે પૂરી કરી. હવે આપણે એક મુદ્દો દરેક આ મુદ્દા છે કે સહઉપકારિતા, એના એક્ઝામ્પલ વિસ્પર્ધા, પરોપજીવન, સહભોજિતા, તો એના દરેકના આપણે ડિટેલમાં ઉદાહરણો સાથે ફરીથી સમજીશું. તો આપણે એ સમજવું હોય
તો એ એક એક્ઝામ્પલ આપેલું છે પરભક્ષણની વાત કરીએ થોડી ઘણી. તો પરભક્ષણની વ્યાખ્યા શું આપણે યાદ રાખીશું. તો હવે આપણે ડિટેલમાં પરભક્ષણ વિશે જોઈશું. ઘણા બધા એક્ઝામ્પલો દ્વારા સરસ રીતે સમજાવેલું છે, તો એને આપણે સમજીશું. તો દાખલા તરીકે પરભક્ષણ, તો એની અંદર આપણે જોઈ લીધું એકને લાભ. પરભક્ષણની અંદર આપણે શું કીધું, તો પરભક્ષણની અંદર આપણે કીધું એકને લાભ અને બીજાને શું થાય, લાભ નહીં પણ એને બીજાને શું થાય, નુકસાન થાય. એટલે આપણે સુધારીશું, જીરોની જગ્યાએ માઇનસ કરીશું, કારણ કે પરભક્ષણવાળો રિલેશન છે એટલે એની અંદર આપણે સુધારી લઈશું, એની અંદર માઇનસ કરી દઈશું આપણે. તો પરભક્ષણમાં આપણે કહ્યું, અગાઉ પણ કહ્યું કે પરભક્ષણની અંદર શું થાય, તો એ પ્લસ અને માઇનસ આવશે. એકને લાભ થશે, બીજાને નુકસાન થાય છે. તો એવું જ આપણે એક્ઝામ્પલ જોઈએ. જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી ઉર્જાનું શું થાય. પ્રશ્નાર્થ એ કરેલું છે કે વનસ્પતિ જે સ્વયંપોષી હોય પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જેટલી પણ ઉર્જા બનાવે છે એને સમજો કે કોઈ ખાવાવાળું નથી, એ ઉર્જાને તો શું થશે. પણ એવું બનતું નથી. એને ખાવાવાળા બીજા સજીવો છે જ. તો વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી જે ઉર્જા હોય, ઉત્પાદકો દ્વારા જે પણ ઉર્જા બનાવી, એ સામે પરભક્ષીઓના કારણે, એટલે એનો ખોરાક તરીકે જે ઉપયોગ કરતા ઉત્પાદકોનો જે તે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય વનસ્પતિઓ, એટલે માનીને આપણે ઉત્પાદકોની વાત કરીએ છીએ. ઉત્પાદકોના જે ખાવાવાળા જે હોય, તૃણાહારી વાત કરી, ભેંસો, ગાયો વગેરે, સસલા તૃણાહારી, અને તૃણાહારી ખાવાવાળા માંસાહારી, તો એ ખાવાવાળા એને છે જ. તો આ વાત કરી છે કે ઉર્જા જે પરભક્ષીઓના કારણે ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત થાય. એટલે અહીંથી ઉત્પાદકો લીલી વનસ્પતિઓમાંથી એ તૃણાહારીમાં આવે, તૃણાહારીઓમાંથી માંસાહારીમાં આવે. તો ઉર્જાનું સ્થાનાંતર કરવા માટે પણ આ પરભક્ષણ એક મહત્વનો રોલ ભજવે છે. દાખલે ઘાસને હરણ ખાય, હરણને વાઘ ખાય, તો આ એક પોષક સ્તરની વાત થઈ. આ પોષક સ્તરો કહેવાય. આ ઉત્પાદકો, તૃણાહારીઓ, માંસાહારીઓ, આ બધા શું થયા, પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તરો, આ જુદા જુદા પોષક સ્તરો થયા. તો આ દરેક પોષક સ્તરે ઉર્જાને જે ટ્રાન્સફર થાય એ કોના કારણે થાય, પરભક્ષણને કારણે થાય છે. તો આપણે અહીં સમજી લીધો કે ઉચ્ચ પોષક સ્તરોમાં ઉર્જાનું જ્યારે ટ્રાન્સફર થાય પોષક સ્તરોમાં, તો એ પોષક સ્તરોમાં ઉર્જાને ટ્રાન્સફર કરવામાં મહત્વનો રોલ કોનો છે, એ પરભક્ષણનો છે. એ ભક્ષણ ન હોય તો ઉર્જા ટ્રાન્સફર થતી નથી. તો મહત્વનો રોલ ઉચ્ચ પોષક સ્તરોમાં ઉર્જાને ટ્રાન્સફર કરવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. તો એ બીજું એક્ઝામ્પલ એનું આપેલું છે. પરભક્ષી તરીકે આપણે વિચારીએ ભક્ષક, ભક્ષ્ય તરીકે આપણે શિકાર વિચારીએ તો આપણે મગજમાં સ્વાભાવિક છે કે વાઘ અને હરણ આવે, કે હરણ એ ભક્ષક અને ભક્ષ્ય એ જેનો શિકાર કરવાનો છે, કે ભક્ષક તરીકે વાઘ અને શિકાર જેનો થાય એને આપણે હરણ ને આપણે મગજમાં આવે છે. પણ એવું જરૂરી નથી કે ભક્ષક અને ભક્ષ્ય તરીકે હરણ અને વાઘ જ હોઈ શકે. એના સિવાય પણ બીજા ઉદાહરણો પણ આપણા મગજમાં આવી શકે. પરંતુ કોઈ પણ બીજને ખાનાર જે ચકલી હોય તો એ ચકલી પણ ભક્ષક થઈ અને કોઈ બીજ એ ભક્ષ્ય તરીકે આપણે વિચારી શકીએ છીએ. ચકલી પણ એ પરભક્ષીથી ઓછી નથી વિચારી શકાય. તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારીઓના રૂપમાં અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવેલા છે. તો જેટલી પણ વનસ્પતિઓને ખાવાવાળા જે તૃણાહારીઓ હોય એ બધાને આપણે શું કહી શકીએ, ભક્ષક કહેવા હોય તો કહી શકાય. વનસ્પતિઓ એ ભક્ષ્ય થયા અને એને ખાવાવાળા તૃણાહારી જે પ્રાણીઓ છે એ ભક્ષક કહી શકાય. એટલે આ ભક્ષ્ય થયા, તો આ ભક્ષક આપણે વિચારી શકીએ છીએ. પરંતુ તેનો વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં પરભક્ષીઓથી વધારે અલગ નથી. આપણે એના વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં આપણે વિચારીએ તો એ પણ પરભક્ષીઓથી વધારે અલગ ના કહેવાય. કે ઉત્પાદકો છે એને ખાવાવાળા જે ભક્ષ્ય કહેવાય, ઉત્પાદકો છે જે ભક્ષ્ય છે, તો એને જે ખાવાવાળા હોય ભક્ષક, તૃણાહારી કે વાઘ કે
તૃણાહારીની અંદર આપણે લઈએ સસલા, ઉંદર, હરણ, તો એ બધા જે ઘાસ ખાવાળા સસલું જે બધા છે એને પણ આપણે એક પરભક્ષીઓના સંદર્ભમાં લેવા હોય તો લઈ શકાય. ટૂંકમાં એ પેરેગ્રાફની અંદર એક જ લીટીમાં એવું કહેવા માગે છે કે અહીંયા ઉચ્ચ પોષક સ્તરોમાં જે પણ ઉર્જા બને છે ઉત્પાદકો દ્વારા, તો એ ઉર્જાનું ટ્રાન્સફર એટલે કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં પોષક સ્તરોમાં ટ્રાન્સફર કરવામાં એ કોણ ભાગ ભજવે છે? તો ઉત્પાદકો, તૃણાહારી અને માંસાહારીમાં રોલ કોણ ભાગ ભજવે? એ ભક્ષકો ભાગ ભજવે છે, પરભક્ષણ કરે છે. તો એમાં તૃણાહારીઓ પણ આવી શકે, માંસાહારીઓ પણ આવી શકે છે, જે ઉચ્ચ પોષક સ્તરોમાં ઉર્જાનું રૂપાંતરમાં એક મહત્વનો ભાગ ભજવે છે. એ પરભક્ષણનું આપણે ઉદાહરણ લઈ શકાય છે. ઓકે, આપણે આગળના ઉદાહરણો પરભક્ષણની અંદર ઘણા બધા ઉદાહરણો આપેલા છે, તો એ બીજા આપણે ઉદાહરણો જે આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બધા જ ઉદાહરણો જોઈશું. થેન્ક યુ.